हेलो फ्रेंड, તમારું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજે કોઈ સ્ટેટસ એડિટિંગ કે તેવું કાંઈ નથી જોવાનું। આજ જોવાનું છે અત્યારે ચાલે છે લાઇટ મોશનમાં અપડેટનું પ્રોબ્લેમ। બધાને આ રીતનું પ્રોબ્લેમ આવી રહ્યો છે। એમાં અપડેટ કરવી છે તો એ અપડેટ થતું નથી। અને આને અપડેટ કરવા માટે તમારે મારી ડિસ્ક્રિપ્શનમાં એક મેં લિંક આપેલી છે, તે લિંકને ઓપન કરો। આ લિંકને ઓપન કરવાની છે। આમાં મેં તમને આ લાઇટ મોશનનું નવું અપડેટ આપી દીધું છે, જે વર્ઝન છે તે જે તમારે આવું પોપઅપ આવે છે તેને તમારે ક્લોઝ એડ કરવા નાખવાની છે। ક્લિક કરવાનું રહેશે તમારે, ક્લિક ટુ સ્ટાર્ટ। તમારે 15 સેકન્ડ નો ટાઈમર આવશે। તમારે વ્યુઅર શોર્ટ એડ ઉપર ક્લિક કરવાનું છે, જે એક 9 એમ થી 5 સેકન્ડની એડ છે। તે ઓટો રિમૂવ થઈ જાય છે। હવે તમારે નીચે આવવાનું છે। નીચે આવ્યા બાદ અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। થોડી વાટ જોવાની છે। પાછા 2 પોપો આવ્યા, તેને ક્લોઝ એડ કરી નાખવાનું છે। પાછું તમારે પ્લીઝ વેઇટ થોડી વાટ જોવાની છે। હવે તમારે પાછું નીચે જઈને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું। તમારે આ ફોટા કાઢવાનું છે। 15 સેકન્ડ સુધી વાટ જોવાની છે। પંદર સેકન્ડ પછી તમારે આ ઓટોમેટિક એડ વહી જાય છે। પાછું થોડી વાઇટ જોવાની છે, ક્લોઝ એડ કરી નાખવાનું। સ્ક્રોલ ડાઉન કરીને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું। 10 સેકન્ડ જેવી વાટ જોવાની રહેશે, કારણ કે થોડુંક આ એપમાં તમારું આ જો કમ્પ્લીટ થઈ ગયું છે। હવે કન્ટિન્યુ પર ક્લિક કરો। અહીંયા ખૂણામાં જો બંધ કરો લખ્યું 4 સેકન્ડ। ગેટ લિંક ઉપર ક્લિક કરો। આ જગ્યાએ રહી રીતે ઓકે પર ક્લિક કરો। તમારું ઓટોમેટિક ડાઉનલોડ થવા લાગશે। ડાઉનલોડ થયા પછી આપણે ઓપન કરીને જોઈએ। અહીંથી ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરી નાખો। જો મારે અપડેટ ઉપર ક્લિક કરો, આપણી એપ અપડેટ થાય છે। અપડેટ કમ્પ્લીટ થઈ ગયું છે। તમે તમારી એપની અંદર જાઓ, તમારે હવે કોઈ પણ પોપઅપ નહીં આવે અને કોઈ પણ અપડેટનું નોટિફિકેશન નહીં આવે।
વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો.